હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં જ છો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો અત્યારે વાગ્યા છે 3:45 અને અહીં જો સાફ સફાઈ હાલે છે કારણ કે એનો ભાઈ આવવાનો છે. કા બ્રશ લઈને એટલી કે સાફ સફાઈ ન કરવાનું હોય. કે મામા 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 નામ કરે હા મોટું ફરી જશે. અને મારા પપ્પા જો વાહડા બહાડા કંઈક બાંધે છે. ટ્રોપા આંબવા જવાના છે કાલે છે ને એમાં માંડવી આવવાનું એટલે મુહૂર્ત કરવાનું છે એટલે નારિયેલ જો હે એટલે નારિયેલ આંબા જાય છે. શું ચાલે છે? વિડીયો બનાવવાનું કામકાજ છે. ધોમાઈ ગઈ ને હે ધોમાઈ ગઈ ને સ્કૂલ ફરી ગઈ એમાં કાંઈ નહીં હજી રો મેલી કે લેસન બહુ આવે કાંઈ રોય નથી કાંઈ હજી તો મુહૂર્ત જ છે. હાલો ત્રોપા આંબા જવું છે. હાલો નારિયેલ પાડવા. આય એમણા કેમ મસ્ત ત્રોપા આંબાના હે જો અમે જો કેટલા મસ્તના માળા હે સુગરીના માળા છે. તારે ક્યાં જાવું છે ન્યા? હા કરતો પાછતો આ ક્યાંક આવ્યો વાય માગ્યો લે હાસીને વાય માગ્યો. એક તરફ આંબો પણ વાયમાં પડી ગયો. અહીંયા જો વાય છે ને દેખાડું તમને એમાં જોવામાં પડ્યો અહીંયા પડી ગયો. હવે અહીંયા આંબે છે. હવે હા જો પીવા માટે આંબે છે. આ તો જો આપણે ઘર મુહૂર્ત કરવાનું છે એટલે પાકેલા તોફાની જરૂર પડે. હાલો તાર માસીને માસાને તે ફોન કર્યો તો હે તે નતો કર્યો આ એમનો આવી કેમ ગયા? હજી લાડવા જે આપણે પરમ દેના ખાવા ગયા હતા આપણે બાકી નતા એટલે આવવું પડે ને. આનો લાડવો ખવાઈ ગયા એટલે અમારે આવવું પડે. આનો લાડવો ખોહરવા નીકળ્યા વાહ વાય વસૂલ કરે દર વખતે. વિદેશમાંથી છે ને જાનુ મામા આવ્યા છે. મામી ને મામા ઘણો ટાઈમ પછી આવ્યા 10 વર્ષે આવે એ ગામડે. હા વિદેશમાં હોય એટલે વિઝા બહુ ઓછી મળે. વિદેશમાં રહ્યા કઈ બધા બેઠા હાલો આજ તો તમે છે ને કાંઈક તમે લેતા હો એવું. હા કારણ કે વગર ફોને આવ્યા એટલે એમ હોય પછી તમે તમારે ખાવું એ લેતા હોય ને અમને ખવડાવો. પાવભાજી લઈ આવી બીજું એવું કરું એ કરી લેતા હોય જાવ. પાવભાજી જ ખાય છે વિદેશમાં. હા એવું છે. હા આપણે તો કોઈ ખાતું નથી. હા એ મહેમાનને લેતા જાવ ને તમે જાઓ. હા મહેમાનને બતાવતા આવી. સાંજ પડી ગઈ છે ને પાવભાજી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા જો બધા બરાબર બેઠા છે. અહીંયા જો પાવભાજી બને છે. જો પાઉં ને એવું બધું લઈ આવ્યા છે. જો કેટલા 6 પેકેટ પાઉંના લીધા છે. નથી નાખવું આવડવા લેવા જવું તો લીંબુની જરૂર પડી છે. પાવભાજી એટલે લીંબુ તો જોઈએ જ છે. એટલે મારા પપ્પા હે ને લીંબુ લેવા આવ્યા હે. ક્યાં રખડતા હોય કંઈ ખબર નહીં. ત્યાં ભલે ભાજી બનાવે અહીંયા લીંબુ લઈ આવ્યા. ક્યાં ત્યાં કર્યા હશો અહીંયા કર્યા
અંબાઈ ગયા તઈ આવી અંબાઈ ગયા ને એટલા થઈ જશે ને પાઉં ભાજી લીંબુ તો જોઈએ એવું છે ન હોય તો શું તો ન મજા આવે કઈ આવે પાઉં ભાજી બની ગઈ હજી તો બનાવે છે રેડી ઘડીક સળવા દેવી જોઈએ આવડે શું ને તો બે બાધે હે આ થાકી ગઈ કઈ ના સચની હાટું બાધે વિડીયો ઉતારવા દે એટલે જો હવે ભાજી મારા પપ્પા બનાવવા આવ્યા છે બહુ બોલાય ને કે મહેમાન માંથી ભાગી જાય કે પાઉં ભાજી બનાવી પડી એટલે બાજતા લાગે આ મહેમાન છે વાંધો અહીંયા કોણ છે મહેમાન કોણ છે મારા મામા નહીં મામા આ મારા મામા નથી હો મામા છોકરા છે ગલી હવે તો જો મારા પપ્પા આવ્યા છે બનાવવા આ તો થાકી ગઈ એટલે ખુશ્બુ કેમ આવે મસ્ત એટલા બધા લઈ આવાય પાવ એટલા બધા પાવ લઈ આવાય તારે ખાવા થાય ને બેતી લગે નો ટાણે ચલો કેટલા 6 પેકેટ 6 કે 7 તાર માસવાન તાર મામા છે ખાવા વેગ ગયો ને તો 1.5 પેકેટ તો એકલા ખાઈ જાય એ તને ખબર છે આપણે જેમ 2-5 પાવમાં પૂરું થઈ જવા નથી અંદર રહી જાય રાઈડ નાખે હાવ આ બધા બાર બાજુ બેઠા છે આપણે દેશી ભોજન કરવાનું છે દેશી થાળીમાં જો આવી ડીશું છે વાટકા એવા છે જો વાટકા એવા છે અને આપણે જાય પાવ ને ભાજી બે રેડી થઈ ગઈ છે તો આમાં પાવ અને આમાં જો મસ્ત મજાની ભાજી ના ડુંગળી મળે છે જો બે મારો વારો ભલાવી દીધો કારણ કે સિંગતા આવડતું નથી વાટ જોઈએ વાહ ક્યાં મહેમાનો બધા તો લઈ તો બે લાકડી મારી અને ના પાછળ ભાઈ આવ્યો ને એટલે હવા દુનિયા આ બહુ કઈ કહેવાય ને મારી વતન નકામી દિહામણી વહી જાય નક્કી ના હોય વાંદરું છે પણ કઈ નાનું છોકરું નથી વાંદરું રે વાંદરું હા મહારાષ્ટ્ર નહીં મોઢું દેખાય સમજો પાટણમાં એમ કઈ માં બધા બધા જમવા બેસી ગયા છે જમવા ટેસ્ટિંગ કરે ટેસ્ટિંગ કરે છે એને વધારે ખબર પડે સ્વાદમાં આપણને તીખું મોરું નાન તરીકે ખબર પડતી નથી અઘવારી વાડી રહેતા એને શું ખબર પડે કાંઈ ઘટે ને એવું ભાઈ મજા આવે જો બધા જમવા બેસી ગયા છે અહીંયા ચાલો બધા જમવા મિત્રો સવાર પડી ગયું છે ને આમાં જો આપણે આજ માંડવી વાવવાની છે એટલે ત્યાં મુહૂર્ત કરવાનું છે તો બધું લઈ લીધું છે અહીંયા મુહૂર્ત કરવાનું બાકી છે છોકરીને હાથે મુહૂર્ત થઈ સારું કા હાલ તો કઈ એટલે આમાં છે ને મગ ને ઝાડ ને પેલા એ હાથીઓ કરી મગનો આગળ હાથીઓ કરી નહીં એટલે મગનો ને ઝાડ નાખવાની બરાબર ઝાડ કંઈ મળી નહીં ને મળે તો શું કરવું બહુ મોટો ન હોય પાસ 2 મણ તો મગ જોઈએ મારે કાઢું કોપારી આખી હોય એને બદલે અમે છે ને ટુકડા લીધા છે
કેમ કે આખી લેવા જવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે ફોપારી વાતરેલી તો વધારે ખાવાની ગુવારને મજા આવે ઠાકોરજીને. એક સિક્કો મૂક્યો માથે ફોપારી મૂકી ચાંદલા કઈ હવે મગ છે ને આમાં થોડા આશા હોય બહુ નહીં જાજા નહીં થોડા વાયવા બસ. હવે ધરતી માતાને છે ને નમન કરી નારિયેળ અહીં વધે નહીં જાય આ બાજુ વધી 5-6 મૂક દે. ધરતી માતાને કે સારું ફળ અમને આપજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે? આપણે તો હાલ્યા જઈએ. આમ જો મસ્ત મજાના શાક નાખી દીધા અને આજ વાવવા પણ આવી જવાનું હોય ટ્રેક્ટર. એટલે આમ જો દાણાની બધી તૈયારી કરીને રાખી છે. હાલો આપણે બધી જોઈ દાણાની તૈયારી. જો મિત્રો આપણે આવા દાણા માંડી કેવા હે કોમેન્ટમાં કહી દેજો. અને આપણે છે ને મુહૂર્ત કર્યું છે, નારિયેળ તેલ એવું કર્યું છે. જો જો મગથી હાથીઓ કર્યો એવું કંઈ થાય ને આપણે આવી જવાનું માની જવા મશીન. મારા પપ્પા તો પાણી કેટલી ભરીને હોય પટ મારવાનું હોય એટલે. હાલો મિત્ર, તો છે ને જો 8 વાગ્યાનો ટ્રેક્ટર વાળો રમાડે છે અને અટાણા જો વાગ્યા કેટલા 9:30 વાગ્યા છે ને અમારો ભાઈ જો એટલે પાવભાજી પડી હતી ને ભણવાય ન ગયો. પાવભાજી ખૂટે ને તઈ જવું હોય તો ભણવા એવું હતું કે ટ્રેક્ટર આવતું હતું એટલે કેવું કોવાય રોવાય નહીં બટા, પછી આખું જિંદગી જોવાની રહીએ. પછી આખી જિંદગી છે ને પછી જોવાનું જ રહીએ કેવું કાલે. અહીંયા જો બટેટાના શાકની તૈયારી હાલે છે. હા જય શ્રી કૃષ્ણ કીધા. એમાં કાતરું મારીને શું કે એમાં આ તો હજી હામાં કોઈ આવ્યા નથી, નકર તો વધારે કાતર મારે. ન લે આમ ખીજાઈ ગયેલું હોય કે ટ્રેક્ટર મારામાંથી ખાર છે કાંઈ આવતો નથી. હાલો મિત્ર, તો 11:30 વાગી ગયા અને ટ્રેક્ટર વાળો કાંઈ વાવવા આવ્યો નહીં. અને કંઈક ટ્રેક્ટરમાં ફોલ્ટ આવી ગયો ને તે રિપેર કરવા જવું પડ્યું છે. બપોર થઈ ગયા ત્યાં આગળ આવે એમ છે. હવે 12:30 આવે એમ છે એટલે આપણે જમી લઈએ છીએ. જાનુબેને આવી ગયા છે 11:30 થયા છે. પછી કદાચ 12:30 એમ ટ્રેક્ટરવાળો કદાચ આવે એનું કંઈ નક્કી ન હોય. તો આ કાર જેવા જોઈ લો આને છે ને આખે કાંઈ પડતું નથી. અને તેને તેમ કદાચ ગમે એ વસ્તુ એવી સારી દે ને તો બહુ તો કેરી છે, પાઉંભાજી ખાઈ છે ને 1-2 પેકેટ વધારે લેવો હતો. કેમ કે પછી છે ખામતા માણસોમાં કંઈ નક્કી ન હોય પણ કેટલું ખાય. સારું હોય તો અમુક વધારે દાબી દે તો છે ને એના કરતાં 2 પેકેટ વધારે લેવા સારા. 1 પેકેટ વધ્યું હતું જે અત્યારે છે ને તો જાનુબેનને દે છે ઉલાળે છે અને મસ્ત મજાની જો કોરવા જેવી છાશ છે 1 નંબર કાંઈ ઘટે નહીં. તો જમી લઈ. મસ્ત મજાનું જમવાનું છે. અમારે પૂરી જો કેવી ભૂખી છે ત્યાં હટ્ટી બોલાવે પછી વધે નહીં કે આમ કંઈ નક્કી ન હોય. હા
હવે મારે બહુ કંઈ કહેવાય નહીં એમાં, તને કાંઈ એમ ભૂખ જ હોય તો ભણીને વી આવી. બરાબર. ત્યાં જમીને હોય ને મધ્ય ભોજનમાં કેદી જમવાનું થાય ત્યાં જાનું સારું હોય જમવાનું કાંઈ નહીં. હમણાં 8 દીની વાર લાગશે, જમવાનું 1 નંબર બનાવશે. તારે નહીં જમવું હોય તો મન થઈ જાય. અને જો અટાણે થયું ને ત્રીજો રાઉન્ડ મારી દીધો પાઉંભાજીનો. હું ફાકારો તું ફાકારો એવું હોય તો સારું. હાલો બાકી હોય તો આવો મારો બાપ જમવા. મિત્રો જો અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે દેવા દઉં પાણી, તો હાલો આપણે દઈ આવીએ. મારા પપ્પા છે ને કટા હારવા ગયા છે મંડી લેવા. અહીંયા ખાતર ને એવું બધું છે ને અહીંયા જવા આવવાનું કામ આલે છે. એટલું વવાઈ ગયું છે તો થોડુંક બાકી છે વાવવાનું. આ સાઈડ બધી અહીંયા હાલે છે તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કરી તો લાઈક કરી દો, કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે નવા બ્લોગમાં. અહીંયા જવો થોડો